જામનગરના એક મહિલા અગ્રણીએ બુટલેગરોને સલાહ આપી છે, ઈમાનદારી સાથે ધંધો કરવાની સલાહ આપી છે. જી હા, જામનગરના એક મહિલા અગ્રણીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેઓએ જામનગરના કયા વિસ્તારમાં કેવો ને કેવા પ્રકારનો દારૂ મળે છે એની માહિતી આપી છે. સાથે સાથે આક્ષેપ પણ કર્યો છે કે નેતાઓને, અધિકારીઓને, પોલીસ કર્મચારીઓને બધાને ખબર છે કે ક્યાં કેવો દારૂ મળે છે. સાથે સાથે બુટલેગરને સલાહ આપતા પણ કહ્યું કે તમ તારે 30 રૂપિયા નહીં 50 રૂપિયા લ્યો, પણ ફ્રૂટ્સ અને ગોળનો દારૂ બનાવો, કેમિકલ્સ નાખીને દારૂ ન બનાવો, ધંધામાં ઈમાનદારી રાખો. આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે. આ વિડીયો જોઈ લો અને આપનું શું કહેવું છે આને લઈને એ મને કમેન્ટ્સ કરીને જણાવજો. આજે બધાને ખાસ જામનગરના માણસોને જણાવવાનું કે મચ્છરનગરમાં ધોમ ધકાડ દેશી દારૂ મળે છે, બીજી 2 જગ્યાએ ગોળનો મળે છે, અને આ જે એક આશાપુરાના મંદિર આગળ મળે છે એનું સેમ્પલ મારી આગળ આવી ગયું હતું, અત્યારે તો ફેંકી દીધું છે. કેમિકલ વાળો દારૂ બનાવે છે ટ્યુબથી. ફ્રૂટનો બનાવો ને 50નો વેચો ને 30નો શું કામ વેચો છો? વેચો તમ તારે, પોલીસ વાળાને ખબર છે, રાજકારણ વાળાને ખબર છે, તો તમ તાર વેચો, એની કોઈને ના નથી. પણ ઓલો શું ટ્યુબનો પીપીને પછી ગાંડા થાય છે ને, સહન શક્તિ હવે બધામાં ઓછી થઈ ગઈ છે. બિલકુલ વેચો તમ તારે, પાપ કરો, પાપ ભરો, જે કરવું એ કરો, પણ દેશી ઈમાનદારીથી વેચો. ગોળનો બનાવો, ગોળનો.